શેર બજારમાં આવતા વર્ષની શરૂઆતમાં એક મોટી સરકારી કંપનીનો પ્રવેશ જોવા મળી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોલ ઇન્ડિયાની પેટા કંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ તેનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે। આ ઇશ્યુ આગામી 2 અઠવાડિયામાં લોન્ચ થવાની ધારણા છે। બીસીસીએલ એ મહારત્ન જાર ક્ષેત્રની કંપની કોલ ઇન્ડિયાની પેટા કંપની છે। જો લિસ્ટિંગ સમયસર થાય છે તો તે નવા વર્ષમાં જાર ક્ષેત્રનો પ્રથમ મોટો આઈપીઓ હશે। બીસીસીએલના આઈપીઓનું કદ લગભગ 1300 કરોડ હોઈ શકે છે। પરિણામે કંપનીનું પ્રી લિસ્ટિંગ મૂલ્યાંકન લગભગ 13,000 કરોડ હોવાનો અંદાજ છે। આ ઇશ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે। આનો અર્થ એ છે કે કંપની નવા શેર જારી કરશે નહીં, તેના બદલે કોલ ઇન્ડિયા બીસીસીએલમાં તેના હિસ્સાના લગભગ 10% વેચશે। આ હિસ્સાના વેચાણનો હેતુ બજાર ભાગીદારી દ્વારા કંપનીના મૂલ્યાંકનનું ચોક્કસ મૂલ્યાંકન કરવાનો છે। તો થઈ જાવ તૈયાર નવા વર્ષના જાહેર ક્ષેત્રના પ્રથમ મોટા આઈપીઓ માટે।